મિત્રો, આજે આપણે જે વાત કરવી છે, આ વિડીયોમાં જે વાત કરવી છે એ શેર બજારમાં ગેરંટેડ રિટર્નની વાત કરવી છે. ઘણા લોકો એવું માને છે કે શેર બજારમાં ગેરંટેડ રિટર્ન મળે છે. ખરેખર એવું કાંઈ છે નહીં. ઘણી જગ્યાએ આવા ગેરંટેડ રિટર્નના ગોરખ ધંધા ચાલે છે અને લોકોને ફસાવા અને ઝાડમાં લેવા માટે ગેરંટેડ રિટર્નની વાત કરવામાં આવે છે. જે રીતે શેર બજારમાં પ્રાઇઝ રેગિંગ થાય છે, ઓપરેટિંગ થાય છે, ટિપ્સ ખોટી રીતે આપીને ફસાવવામાં આવે છે, લોકોને જુદી રીતે શેર બજારના બિઝનેસમાં આવી રીતે લોકોને ઝાડમાં ફસાવવામાં આવતા હોય છે. ઘણી બધી જગ્યાએ એવું જાણવા મળે છે કે 5થી 10% મંથલી રિટર્ન, 20% રિટર્ન, વર્ષે ડબલ, 5 વર્ષે ડબલ, 3 વર્ષે ડબલ. શેર બજારના બિઝનેસમાં કોઈ પણ રીતે, કોઈ પણ સંજોગોમાં ગેરંટેડ રિટર્ન આપી શકાય નહીં, કેમ કે શેર બજારમાં ગેરંટેડ રિટર્નની કોઈ શક્યતા ક્યારેય હોતી નથી. શેર બજાર વધઘટનું બજાર છે. ગમે ત્યારે શેરોના ભાવ વધતા હોય છે, ઘટતા હોય છે. એટલે તમારી પાસે ક્યારેય પણ કોઈ પણ આવી અને એમ કહે કે હું મંથલી 2%, 5%, 10% રિટર્ન આપીશ, મને 5 લાખ આપો, મને 10 લાખ આપો, હું માર્કેટમાં એક્સપર્ટ છું, આ જગ્યાએ પૈસા રોકીશ, પરંતુ એ બધી વાતો ખોટી હોય છે. અને આવા અસંખ્ય બનાવો આપણે જોયેલા છે અગાઉ કે ગેરંટેડ રિટર્નની લાલચમાં રોકાણકાર પૈસા રોકે છે અને પછી પૂરેપૂરી મૂડી ડૂબી જતી હોય છે. ઘણા કિસ્સામાં 5થી 10 લાખ રોકવાવાળી વ્યક્તિને 6 મહિના સુધી, 8 મહિના સુધી 3%, 4% વ્યાજ મળતું હોય છે. પરંતુ એવી રીતે મળતું હોય છે કે તમારી મૂડીમાંથી જ તમને વ્યાજ આપતો હોય છે, શેર બજારમાં કમાતો હોતો નથી. માની લ્યો કે ક્યારેક શેર બજારમાં આવી રીતે રિટર્ન થાય પણ છે અને વળતર મળે પણ છે, પરંતુ આ ટૂંકા સમય માટે હોય છે. લાંબા સમય માટે ફિક્સ વ્યાજ શેર બજાર માટે કોઈ શક્યતા નથી. ઘણા બધા લોકો પોતાની મરણ મૂડી લગાવીને, પોતાની હાર્ડ અર્ન મની, સેવિંગ્સ લગાડીને આવા લોકો લેભાગુ તત્વોને પૈસા આપતા જોવા મળે છે. મારા ધ્યાનમાં પણ આવા અનેક કિસ્સા છે કે અનેક જગ્યાએ આવું કામ ચાલતું હોય છે. આજના આ વિડીયોમાં ફક્ત એટલું જ ધ્યાન દોરવાનું છે કે ગેરંટેડ વ્યાજની કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્કીમ ચાલતું હોય તો એવી જગ્યાએ રોકાણ કરતાં પહેલાં 100 વાર વિચાર કરવો. ઘણી જગ્યાએ આવી ફરિયાદો પણ થાય છે, પોલીસમાં પણ ફરિયાદ થાય છે, મૂડી ડૂબી જાય છે. નાણાં લઈને આયોજકો જે આવી રીતની રિટર્નની સ્કીમ આપવાવાળા હોય છે એ ભાગી જતા હોય છે. પરંતુ કાયદાકીય રીતે 10 વર્ષ સુધી આવા કેસોમાં કોઈ પણ પ્રકારે કાંઈ પણ થતું નથી અને નાણાં સંપૂર્ણપણે ડૂબી જતા હોય છે. કાયદાકીય રીતે જોવા જતાં સેબી એક્સચેન્જમાંથી સર્ક્યુલર જ છે કે કોઈ પણ સંજોગે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બ્રોકર, કોઈ પણ સબ બ્રોકર, કોઈ પણ ઓથોરાઇઝડ પર્સન એવી કોઈ પણ જાહેરાત આપી શકે નહીં કે અમે મંથલી કે રેગ્યુલર તમારા રોકાણ ઉપર આટલું વ્યાજ કે રિટર્ન ફિક્સ આપશું. આ પણ ગેરકાયદેસર છે. જો આવી રીતે નાણાં ઉઘરાવી કોઈ તમને એગ્રીમેન્ટ પણ કરી આપતો હોય, સામે ચેક પણ આપતો હોય, તો પણ આ નાણાં ડૂબવાની પૂરેપૂરી શક્યતા છે. એમાં પણ જે મોટા વ્યાજ, ઊંચા વ્યાજ, માની લો કે 2થી 4%, 8% મહિના જે વ્યાજની વાતો કરે છે એ ક્યારેય શક્ય નથી. કોઈ પણ સેક્ટરમાં, કોઈ પણ ફિલ્ડમાં ક્યારેય પણ આવી રીતનું વ્યાજ પોસિબલ જ નથી. આ એક ઇમ્પોસિબલ વાત છે. એટલે ખાસ કહેવાનું એ છે કે આવી સ્કીમોમાં નાણાં રોકવા નહીં. અને જ્યારે શેર બજારમાં મોટી તેજી આવે છે ત્યારે આવા લોકોનો રાફડો ફાટે છે. લેભાગુ લોકો આવી જાય છે અને લાલચમાં નાના રોકાણકારો એવું કહે છે કે 10 લાખ હું રોકું તો મને 1 વર્ષ પછી 20 લાખ થઈ જાય, તો મારી ઘરે પ્રસંગ છે એટલે મારે 10 લાખના 20 થઈ જાય તો મારા પ્રસંગનો ખર્ચો નીકળી જાય. પણ આવું નથી થતું અને અંતે એ જે એની પોતાની મૂડી હોય છે, રૂપિયા હોય છે, બચત હોય છે, એ પણ ડૂબવાનો વારો આવે છે. ઘણા બધા લોકો એવું કહે છે કે ફલાણી જગ્યાએ આવી સ્કીમ ચાલે છે અને મને વ્યાજ મળે છે, પરંતુ એવી સ્કીમ એવી રીતે ચાલતી હોવાની શક્યતાઓ છે કે માની લો કે તમે 10 લાખ આપ્યા તો તમને 6 મહિના, 8 મહિના, વર્ષ વ્યાજ પણ આપ્યું તમારી મુદ્દલમાંથી. પૈસા પૂરા થઈ ગયા, એ હારી ગયો તો એ નવા લોકોને ગોતે છે. અંતે એવું થાય કે પહેલાં 20 જણાના પૈસા લઈને રમતો હોય, પછી 100 જણાના પૈસા લઈને રમતો હોય. તમે એવું
ફેલાવો છો વાતો કે આણે મને 3% રિટર્ન 1 વર્ષ સુધી આપ્યું, તો આ 1 વર્ષ સુધી રિટર્ન આપ્યું એટલે તમે બીજા 10 ને કહેશો એટલે બીજા પણ લોકો પૈસા રોકશે. આમ કરતાં કરતાં એનું સર્ક્યુલેશન મોટું થશે અને જ્યાં સુધી એની પાસે બીજાના પૈસા આવતા રહેશે ત્યાં સુધી તમને એ રિટર્ન આપશે. એક તબક્કો એવો આવશે કે ક્યાંક પણ એ ફસાશે, મંદી આવશે, એના પૈસા ધોવાશે, એટલે એ બધા લોકોના પૈસા પાછા આપી શકે એવી કોઈ શક્યતા નહીં હોય અને નવું ફંડ એને આવતું બંધ થઈ જશે. એટલે આપણે કાઠિયાવાડીમાં કહેવત છે ને કે પાઘડીનો વડ છેડે આવશે, ત્યારે આવા લોકો હાથ ઊંચા કરશે, ભાગી જશે અને તમને કહી દેશે કે હું કાંઈ આપી શકું એવી સ્થિતિમાં નથી, મારા પૈસા ડૂબી ગયા છે. અને તમે કાયદાકીય કરશો તો વર્ષો સુધી આવા કેસોના નિકાલ નહીં થાય. તમારું ફંડ તો પાછું નહીં જ આવે, પડશે તો એને સજા પડશે, પણ તમને મોટી સજા પડશે, આર્થિક સજા પડશે, તમારું જે આર્થિક જે તમારું બજેટ છે એ વિખાઈ જશે, તમારા જે આગળના પ્લાન હશે એ વિખાઈ જશે. મારે તમને ખાસ વાત એ પણ કહેવી છે કે 1994માં એક સરદાર સરોવર બોન્ડ બહાર પડેલા, સરકાર તરફથી બહાર પડેલા 3600 રૂપિયાનો આ બોન્ડ 20 વર્ષે 1 લાખથી વધુ રકમ પાકતી મુદતે આપવાની વાત હતી, પરંતુ 5 કે 10 વર્ષની અંદર જ આ બોન્ડ પરત લેવામાં આવ્યા અને એનું રિડમ્પશન કરવામાં આવ્યું. એટલે કે એવી રીતે આટલા બધા પૈસા આપવા આવા બોન્ડમાં પણ શક્ય નથી હોતા, તો પછી શેર બજારમાં કેવી રીતે હોઈ શકે? એટલે જ્યારે ઊંચા રિટર્ન કે ઊંચા વળતરની જ્યારે વાત આવે છે ને, ત્યારે ચેતવાનું ખૂબ જ જરૂરી બને છે. અને અંતે એવું થાય છે કે આ બધા પૈસા ડૂબે એ પહેલાં પાછા લેવા એ બહુ જરૂરી હોય છે. એટલે આવી જો બોન્ડની યોજનાઓમાં જો રિડમ્પશન થઈ જતું હોય અને પૈસા પાછા આપી દેવા પડતા હોય, તો પછી જે શેર બજારમાં કોઈ એક વ્યક્તિ કે જેનું કંઈ વર્ચસ્વ ન હોય, સંસ્થા ન હોય, બેંક ન હોય, નાણાકીય સંસ્થા ન હોય, છતાં એ આવી ઓફર કરતું હોય, તો એ ઓફરમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ એવું મારું માનવું છે. જો 3 થી 5% કે 10% વ્યાજ મંથલી મળતું હોત તો બેંકોમાં પૈસા કોણ મૂકત, બેંક ડિપોઝિટમાં પૈસા કોણ મૂકત, અથવા તો સોનું કોણ ખરીદત કે જમીન મકાનમાં પૈસા કોણ રોકત? એટલે આ વાત ખોટી છે. મોટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરો જે 500 થી 1000 કરોડ 2000 કરોડના પોર્ટફોલિયો મેનેજ કરે છે, એ પણ 10-12-15%થી વળતર એવરેજ જોવા જાય તો નથી આપી શકતા. ક્યારેક એના એવરેજ વધારે હોય છે, પરંતુ 1 વર્ષ એવરેજથી વધારે પૈસા મળે છે તો બીજા વર્ષે ઘણા ઓછા મળે છે. તાજેતરની જ આપણે ત્રીજી જોઈ, એમાં પણ એટલું રિટર્ન ક્યારેય મળ્યું નથી. એટલે જે રીતે જે વાત કરે છે લોકોને લેભાગુ તત્વો બજારમાં છે કે 3%, 5%, મંથલી 10%, તો બેંકોમાં પૈસા કોણ મૂકત, LICમાં પૈસા કોણ મૂકત, શેર બજાર સિવાય પૈસા રોકત કોણ? તો અત્યારે ઓવરઓલ જોવા જાય તો 5 થી 6% જ લોકો શેર બજાર કરી રહ્યા છે. તો આ બધું પૈસા જે બાકીના 95% લોકો જે રૂપિયા રોકે છે, બચત કરે છે, ચાહે મ્યુચ્યુઅલ ફંડ હોય, LIC હોય કે જમીન મકાન હોય કે સોના ચાંદી હોય, તો પૈસા બધા એમાં જ આવત ને. એટલે આ બધી વાત ખોટી છે. આવી વાતોથી ખાસ કરીને દૂર રહેવું એવી મારી સલાહ છે. અને આવું કોઈ પણ કરતું હોય તો એની તાત્કાલિક તપાસ કરવી, જાણ કરવી, અને એમાં આપણો કોઈ સગાવાલો ફસાયેલો નથી એ જોઈ લેવું. અને એના પછી જો એવું કંઈ લાગે કે આમાં કોઈ આપણો મિત્ર કે રિલેટિવ ફસાયેલો છે તો એને આપણે કેમ બહાર લઈ આવો, કેમ કે આ શક્ય નથી. અને આવી રીતે 3 થી 5% વ્યાજ આપી શકાય નહીં કે ગેરંટેડ રિટર્ન આપી શકાય નહીં. શેર બજાર ક્યારેય આવી રીતે મોટું રિટર્ન આપતું જ નથી. એટલે શેર બજારમાં રોકાણ કરતાં પહેલાં આવી રીતે ગેરંટેડ વ્યાજની કે રિટર્નની કે કોઈ ફિક્સ ઇન્કમની સ્કીમ હોય તો એમાં પૈસા રોકવા નહીં. એવી કોઈ સ્કીમ લઈને આવે તો એને પૂછવું કે તું પૈસા ક્યાં રોકીશ, અથવા તો તે અગાઉ કોઈના રોકેલા હોય તો એનું તું મને રિપોર્ટ આપ કે કઈ રીતે તે રોક્યા હતા, ક્યાં રોક્યા હતા, અને એ કયા ફિલ્ડમાંથી તને 3% મહિને છૂટ્યા. તમને 3%, 5%, 10% આપવા પછી પણ જો એને મળતા હોય પૈસા તો જ કામ કરતો હોય, તો એવું કોઈ સેક્ટર નથી. સેન્સેક્સે વર્ષે 12-15%થી વધુ રિટર્ન ક્યારેય આપ્યું નથી. કદાચ એક વર્ષ 30% આપે તો બીજા વર્ષે 0% રિટર્ન મળતું હોય. એટલે એવરેજ છેલ્લા વર્ષોની જોવા જાય તો સોનું ચાંદી કહો કે સેન્સેક્સ કહો કે શેર બજાર કહો, 12 થી 15%થી વધુ વળતર ક્યાંય મળતું નથી. કોઈ પણ એક સ્ક્રિપ્ટમાં મળે તો બીજી સ્ક્રિપ્ટમાં જાય છે. હવે આવી લેભાગુ સ્કીમ ચલાવવાવાળાને
ક્યાંથી ખબર પડે કે કોઈ પણ જગ્યાએ કયા શેરમાં પૈસા રોકવાથી 3% રિટર્ન મળશે? એટલે એના ભૂતકાળના રિપોર્ટ ચેક કરવા, એ ક્યાં પૈસા લગાડે છે એ ચેક કરવા, અને 100% આવા તત્વોથી દૂર રહેવું. અને જો તમારા કોઈના ધ્યાનમાં આવે તો પણ તમારે એને કહેવું કે આ ભાઈ શક્ય નથી, શેર બજારમાં ગેરંટેડ રિટર્ન આપી શકાય નહીં, કાયદાકીય નથી અને કોઈની તાકાત પણ નથી. શેર બજારમાં ગેરંટેડ રિટર્ન ઇમ્પોસિબલ છે એમ કહી શકાય. એટલે આવા તત્વોથી ધ્યાન રાખવું. આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો શક્ય હોય એટલા તમારા ગ્રુપમાં વાયરલ કરજો, જેનાથી તમારા કોઈ જાણીતાના કે સગાવાલાઓના પૈસા બચી જાય અને એને ફાયદો થાય, અને આવી ઝાડમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય ફસાય નહીં.